નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે। સારંગપુર દર્શન કરી પરત ફરતા વિજાપુરના આશાસ્પદ યુવક દિશાંત પટેલ સહિત બેના મોત। મોરૈયા ઓવરબ્રિજ પર સ્વિફ્ટ કાર કન્ટેનર પાછળ ઘૂસી દિવાલ સાથે અથડાતા 6 મિત્રોનો કાફલો વિખરાયો। ચાલક સામે ગુનો નોંધાયો। સમાચાર વિગતવાર જાણ। અમદાવાદના ગ્રામ્યના ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવિવારે 17 મે 2026ના રોજ બપોરે 12 વાગ્યાના અરસામાં મોરૈયા ઓવરબ્રિજ પર બાવળા સરખેજ હાઈવે રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। સારંગપુર હનુમાનજીના દર્શન કરી પરત મહેસાણા તરફ જઈ રહેલા મિત્રોની મારુતિ સ્વિફ્ટ ડિઝાયર, જેનો નંબર છે GJ02CA1020, કન્ટેનર નંબર GJ12BV 8478ને ઓવરટેક કરવા જતાં કાબુ ગુમાવી બેઠી હતી। ચાલક આર્યન પિનાકીન પટેલે પૂર ઝડપે અને ગફલતભરી રીતે ગાડી હંકારતા કારનો કંડક્ટર સાઈડનો બોનેટનો ભાગ કન્ટેનરની પાછળ અથડાયો હતો અને ત્યારબાદ રોડની ડાબી બાજુની દિવાલ સાથે જોરથી ટકરાયો હતો। આ દુર્ઘટનામાં વિજાપુર તાલુકાના આશાસ્પદ યુવક દિશાંત હરેશભાઈ પટેલને કપાળના ભાગે ગંભીર ઇજા તથા પાછળની સીટમાં બેઠેલી વેદાંશી નરેશભાઈ પટેલને મોઢા અને કપાળના ભાગે ગંભીર ઇજા થતાં બંનેના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા। કારમાં સવાર અન્ય મિત્રો કશિશ પંકજભાઈ પ્રજાપતિના આંખ અને મોઢાના ભાગે, સૃષ્ટિ હરેશભાઈ કુંડારિયાને મોઢા અને બંને પગના ભાગે, ફરિયાદી વિવેકકુમાર પ્રદીપભાઈ દરજીને મોઢાની અંદરના અને જમણા ગાલે તથા ચાલક આર્યન પટેલને હોઠ પર અને કમરના ભાગે ઇજાઓ પહોંચી હતી। ફરિયાદી વિવેકકુમાર દરજી મહેસાણાના દેડિયાસર ગામનો રહેવાસી છે અને હાલ કલોલ પાસે ટોરેન્ટ પાવરમાં ઇન્ટર્નશીપ કરે છે। તેમણે જણાવ્યા મુજબ 14 મેના રોજ 6 મિત્રોએ સારંગપુર જવાનું નક્કી કર્યું હતું। 16 મેના રોજ સાંજે 6:30 વાગે આર્યન પટેલ સ્વિફ્ટ કાર લઈને મોઢેરા ચોકડીએ વિવેકને લેવા આવ્યો હતો। ત્યારબાદ બોપલ પીજીમાં રહેતા દિશાંત, વેદાંશી, કશિશ અને સૃષ્ટિને લઈ રાત્રે 11:30 વાગે સારંગપુર જવા નીકળ્યા હતા। 17 મેના રોજ સવારે 4:30 વાગે આરતી સમયે દર્શન કરી સવારે 9:30 વાગે પરત નીકળ્યા હતા અને બપોરે 12 વાગે મોરૈયા બ્રિજ પર અકસ્માત નડ્યો હતો। ઘટના બાદ સ્થાનિકોએ 108ને જાણ કરતાં 2 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ ઇજાગ્રસ્તોને અમદાવાદ સેલ્બી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ નિશાંત અને વેદાંશીને મૃત જાહેર કર્યા હતા। ચાંગોદર પોલીસે ફરિયાદી વિવેકકુમારની ફરિયાદના આધારે કાર ચાલક આર્યન પિનાકીન પટેલ, ઉમિયાનગર સોસાયટી, વિસનગર વિરુદ્ધ BNSSની કલમ 281, 126/1, 125/A, 125/B તથા મોટર વાહન અધિનિયમ કલમ 177(1), 184 મુજબ ગુનો નોંધી PSI હિતેન્દ્રકુમાર M પટેલે તપાસ હાથ ધરી છે। વિજાપુરના યુવા દિશાંતના અકાળે અવસાનથી સમગ્ર તાલુકામાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે।